પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરામાં સરકારી તળાવની કરોડોની જમીન પર ગેરકાયદેસર દબાણ મુદ્દે ગ્રામજનોનો હલ્લાબોલ, ટીડીઓને અપાયું આવેદનપત્ર। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલા ઐતિહાસિક સરકારી તળાવની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણનો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ વિષયે ભારે આક્રોશ સાથે ફતેપુરાના જાગૃત ગ્રામજનોને એકત્રિત થઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું છે। સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્ર સમક્ષ તળાવની પવિત્રતા જાળવવાની આ સરકારી જમીનને તાત્કાલિક ધોરણે ભૂમાફિયાઓથી મુક્ત કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે। અરજદારો દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા આક્ષેપ અનુસાર વર્ષ 2002ના વહીવટી રેકોર્ડ પ્રમાણે આ સરકારી તળાવ આશરે 5.30 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું। જોકે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણોને કારણે આ જળાશય સંકોચાઈ હવે માત્ર 2.50 એકર જેટલું જ મર્યાદિત રહી ગયું છે। સ્થાનિકોનો આરોપ છે કે તત્વો દ્વારા તળાવની કુદરતી પાળ તોડી પાડી સરકારી માલિકીની જમીન પચાવી પાડવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તળાવની પાળથી 30 મીટરની ત્રિજ્યા સુધી કોઈપણ પ્રકારના સ્થાયી બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં કાયદાકીય જોગવાઈનો ખુલ્લેઆમ અવગણના કરી તળાવની નિર્ધારિત હદમાં વ્યાપારી અને ઔદ્યોગિક પ્રકારના અનધિકૃત બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા મામલે તટસ્થ તપાસ કરી દબાણકર્તાઓ સામે કડક કાનૂની પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ન્યાય મેળવવા માટે જન આંદોલન આદરવામાં આવશે। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આવેદન આપવા આવ્યા છે કે તળાવ પર જે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તે દબાણ દૂર કરવામાં આવે અને જે 30 મીટરનો પરિપત્ર છે એ લાગુ કરાવવામાં આવે અને જે વર્ષો જૂની કેનાલ જે લીલાવા તળાવથી ફતેપુરા તળાવ સુધી પહોંચતી હતી જે પૂરી દેવામાં આવી છે એ ખુલ્લી કરવામાં આવે એવું આવેદન આજ રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને આપવામાં આવ્યા છે।